24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા ગ્રામ્ય એસઓજીને માહિતી મળી હતી કે પાદરા તાલુકાના તિથોર ગામે રહેતો સામંત શિવાભાઈ પરમારે તિથોર ગામની સીમ નહેર વગા વિસ્તારમાં અમિત કુમાર બળવંતસિંહ પરમારનું ખેતર ભાગે રાખ્યું છે અને ખેતરમાં નશાકારક માદક પદાર્થ ગાંજા લીલા છોડનું વાવેતર કર્યું છે। વડોદરા ગ્રામ્ય એસઓજીને માહિતી મળી હતી કે પાદરા તાલુકાના તિથોર ગામે રહેતો સાવંત શિવાભાઈ પરમારે તિથોર ગામની સીમ નહેર વગા વિસ્તારમાં અમિત કુમાર બળવંતસિંહ પરમારનું ખેતરના ભાગે રાખ્યું છે અને ખેતરમાં નશાકારક માદક પદાર્થ ગાંજાના લીલા છોડનું વાવેતર કર્યું છે। ગાંજાના છોડ ઉછેરી તેનું વેચાણ પણ તે કરી રહ્યો છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈ તપાસ કરતા ખેતરની ઓરડીમાં બહાર ખાટલા પર એક વ્યક્તિ સૂતો હતો। તેને ઉઠાડીને પૂછતા પોતાનું નામ સામંતભાઈ પરમાર જણાવ્યું હતું અને પોતે અમિત કુમાર પરમારનું ખેતર ભાગે રાખીને ખેતી કરતો હોવાનું કબૂલ્યું હતું। રાતનું અંધારું હોવાથી પોલીસે ખેતરમાં લાઇટ લગાવી હતી। ખેતરની દક્ષિણ દિશામાં ગાંજાના છોડ મળી આવ્યા હતા। ખેતરના માલિક અમિત કુમારે પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી આ જમીન સામંતભાઈ અડધા ભાગે ખેતી માટે આપી છે અને ગાંજાના છોડ બાબતે પોતે કશું જાણતા નથી। મહિનામાં એકાદ વાર ખેતરે આવે છે। પોલીસને ગાંજાના 11 છોડ 4.7 કિલોના કિંમત રૂપિયા 47,000ના મળી આવ્યા હતા, જે કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે।